વરસાદને લઈને ખૂબ સારા સમાચાર આવ્યા છે, જેમાં રાજ્યમાં વરસાદે ચોમાસાની સ્પીડ જે છે નૈઋત્યનું ચોમાસું તે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે 7 તારીખ થઈ ગઈ, 7 જૂન 2026. કાલે ગોવાને પાર કરીને ચોમાસું લગભગ 250 થી 300 કિલોમીટર જેટલું અંતર પાર કરીને આજે જે ચોમાસું જે છે તે મુંબઈની અંદર એન્ટ્રી થઈ ગયું છે. મુંબઈમાં વરસાદ જે નૈઋત્યનું ચોમાસું છે તે એન્ટ્રી થઈ ગયું છે અને હવે મુંબઈની અંદર ચોમાસું જે છે તે દર વખતની જેમ લગભગ અંદાજિત 24 થી 48 કલાકમાં નિષ્ક્રિય થાય તેવું હાલ પૂરતું તો અનુમાન દેખાઈ રહ્યું છે અમને એપ્લિકેશનના માધ્યમથી. પણ જે ગુજરાતમાં ચોમાસું આવવાની જે તારીખ છે 15 જૂન 2026, તે મુજબ 15 જૂનની આસપાસ જ ગુજરાત રાજ્યમાં ચોમાસું આવે તેવી શક્યતાઓ છે. કારણ કે દર વખતે આ સિસ્ટમ રીતે સર્જાતી હોય છે. દર વખતે મુંબઈ મહારાષ્ટ્ર નજીક ચોમાસું આવી જાય, મુંબઈમાં બેસી જાય ચોમાસું, પછી મુંબઈમાં જ ચોમાસું જે છે તે નિષ્ક્રિય થઈ જતું હોય છે. પછી તેને આગળ વધવામાં ખૂબ ટાઈમ લાગતો હોય છે, જે ફરીથી અરબી સમુદ્રમાં કરંટ ઉત્પન્ન થાય પછી ચોમાસું જે છે તે આગળ વધતું હોય છે. અને ભારતની અંદર સૌથી પ્રથમ ચોમાસાનો પ્રારંભ થાય છે, જેમાં કેરળમાંથી પ્રારંભ થાય છે. કેરળથી આગળ આવે ગોવા, ગોવાથી પુણે, મહારાષ્ટ્ર અને પછી દક્ષિણ ગુજરાતથી પછી સમગ્ર ગુજરાતમાં લગભગ 30 જૂનની આજુબાજુ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચોમાસું જે છે તે આવી જતું હોય છે. અને હવે વાત કરી લઈએ, ચોમાસું નથી હજી ગુજરાતમાં આવ્યું, તેમ છતાં પણ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, તેમાં વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને ભાવનગર, જામનગર જેવા વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ રહેલી છે મિત્રો. એટલે આ જે વરસાદ છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને આ વરસાદની અંદર મિની વાવાઝોડા જેવો માહોલ અને તીવ્ર ગાજવીજ સાથે વરસાદ થાય તેવી હાલ પૂરતી શક્યતાઓ છે મિત્રો. અત્યારે હાલ આજના વિડીયોની અંદર આટલું જ. છેલ્લે જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો.